મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક વાત કરીએ આજના પંચાંગ ઉપર. 12/12/2025 આજે શુક્રવારનો દિવસ. મિત્રો, પોતાના કુળદેવની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ પ્રીતિ યોગ કૌલોકરણ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. આજના સૂર્યદેવ 7:03 સૂર્યનો ઉદય 5:25. ચંદ્રમા આજે સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજે ચંદ્રમા 10:21 રાશિ પરિભ્રમણ કરી અને કન્યા રાશિમાં જવાના, એટલે આજના દિવસમાં ચંદ્ર બંને રાશિ અડધો દિવસ ભોગવશે. આજનું અભિજીત મુહૂર્ત 11:53 થી 12:35 આજના રાહુકાળ 10:56 થી 12:14 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ કર્ક મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં ચંદ્ર અને કેતુદેવ. વૃશ્ચિક રાશિમાં શુક્ર સૂર્ય અને બુધની યુતિ. મંગળદેવ ધન રાશિમાં બિરાજમાન છે. રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પ્રેમી યુગલ અને સરસ મજાનો દિવસ બની શકે. ઘણા સમયથી તમે પ્રેમની અંદર ચિંતામાં હતા, તે આજે સોલ્યુશન આવવાથી તમારો સમયગાળો આનંદિત બને. આજે શેર ચાર્ટર લોટરીમાં આકસ્મિક ધનલાભ થવાનો યોગ છે, પણ એ યોગને તમે લોભમાં કે લાલચમાં ના લઈ જતા. એક તક મળે તો ત્યાં આગળ તમે સાયલેન્ટ થજો. અતિ લોભ તે પાપનું મૂળ, એવું ના થાય તેની કાળજી લેવાની. મેષ રાશિના જાતકોએ આજે મનની અંદર ક્રોધ કંટ્રોલ રાખવાથી આનંદિત દિવસ રહેશે. આજે નાણાકીય બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. દરેક કાર્યોમાં વાણી ઉપર સંયમ રાખીને દિવસ પસાર કરવો. તો મેષ રાશિના જાતકોએ આજે હનુમાન ચાલીસાના 3 પાઠ કરી દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તમારા માતાની તબિયતમાં કે મકાન સુખ વાહન સુખની બાબતોમાં જે ચિંતા હતી, ધીરે ધીરે હવે સરળતાવાળી બનતી જશે. માતાની તબિયતમાં સુધારા થાય, મકાન સુખ વાહન સુખની બાબતોમાં મીટિંગ ચાલતી હોય આજે પૂર્ણ થવાથી મનમાં આનંદિત બાબતો બને. તમારા દરેક પરાક્રમમાં સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત રહેલી છે. ભાગ્યની ઉન્નતિ થાય અને આજે આકસ્મિક ધનલાભના યોગ પણ બની શકે છે. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ પોતાના કુળદેવીને ઘીનો દીપક સળગાવી અને ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન નાણાકીય બેલેન્સ બનાવવાનો છે. ઘણા સમયથી નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત હોય તો આ સમય દરમિયાન તમારા નાણાકીય બેલેન્સ, આકસ્મિક ધનલાભના યોગ પણ બની શકે. ઘણા સમયથી તમારા જમીન દલાલના કાર્યોમાં વિલંબિત કાર્યો હોય તો આજે સફળતા થવાથી કાર્ય સફળતા બને. જે લોકોને વાણીના ધંધામાં તકલીફ હોતી તેને સફળતા મળવાથી દિવસમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બની જશે. તો મિથુન રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં તેલનો દીપક સળગાવી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે કર્ક રાશિના જાતકોને વાણી ઉપર થોડોક સંયમ રાખવાનો. આકસ્મિક મુસાફરીની બાબતો ગણી શકાય. ક્યાંક જવાનું થાય, કૌટુંબિક બાબતોમાં કે સંબંધોના કારણે ક્યાંક આકસ્મિક મુલાકાત બનવાની બાબતો બની શકે છે. આજે તમારા સાસરી પક્ષની અંદર કોઈક ઘટના બનવાથી દોડધામ વધી જાય અને આજના દિવસમાં આવી કંઈક બાબતો, નાણાકીય ખર્ચ અને દોડધામ વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લેવી. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ, જે જાતકો પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા તેને ટેલિફોનિક અથવા તાર ટપાલની બાબતોમાં આજે સારા સમાચાર આવવાથી અને નોકરી નવા મળવાથી દિવસ આનંદિત બની રહે. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરમાં
ઓમ નમઃ શિવાયના મંત્ર કરીને જળ અર્પણ કરવું. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આ સમય દરમિયાન તમારા વિદેશીય સંબંધોમાં સફળતા પ્રાપ્ત થશે. કાર્યમાં સફળતા થાય. પતિ પત્નીના સંબંધોમાં આનંદિત વાતાવરણ, પેટને લગતા રોગોમાં સફળતા પ્રાપ્ત થાય. ઘણા સમયથી તમે થાઇરોઇડ, ડાયાબિટીસથી પીડાતા હોય તેમાં રોગ મુક્તિ મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો બની રહે. સાથે સાથે વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા હોય તો સમય દરમિયાન કરી શકાય. બેંક બેલેન્સમાં વધારો થવાથી મનમાં આનંદિત અને દરેક કાર્યો સફળતાવાળા. મિત્રો આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ કુળદેવીના મંદિરે જઈ ગુલાબનું પુષ્પ અને કુમકુમ અર્પણ કરી ઓમ નમઃ કુલદેવતાભ્યો નમઃ, ઓમ નમઃ કુલદેવતાભ્યો નમઃ કરી અને આ ગુલાબનું પુષ્પ અર્પણ કરું. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આ સમય દરમિયાન તમારા બહારના સંબંધોમાં સફળતા પ્રાપ્ત થશે. આકસ્મિક ધન લાભ, ઇન્કમ વધવાથી મનમાં આનંદિત વાતાવરણ બની રહે. લાભસ્થાનના માલિક લગ્નમાં પરિભ્રમણ કરશે તો દિનમાં આનંદ અને ઉત્સાહ મોટા ભાઈ બહેનો સાથે સાથ સહકાર બની રહી અને આજના દિવસમાં શેર સટ્ટા રોટેમાં લાભ થવાનો યોગ પણ બની શકે. તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને દૂધ, પાણી અને કાળા તલથી અભિષેક કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તુલા રાશિના જાતકોને સંતાનથી સુખ અને સંતાનનું સુખ પ્રાપ્ત થવાથી દિવસમાં આનંદિત બની શકાય. આ સમય દરમિયાન નોકરીના ક્ષેત્રમાં પદોન્નતિ અને પ્રવાસથી દિવસ પસાર થાય. ઉપલા અધિકારીઓનો સાથ અને સહકાર મળે અને આ સમય દરમિયાન નાની મોટી બાબતોમાં જે તકલીફો હતી તે સોલ્યુશન થવા દિવસમાં આનંદિત વાતાવરણ બની રહે. તો મિત્રો આ સમય દરમિયાન કુળદેવીના મંત્ર કરવા અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો જે જાતકો પિતાના પ્રોપર્ટીનો ધનલાભ લઈ અને ભાગ્ય ઉન્નતિ કરવા માંગતા હોય તેવા જાતકોનો આજનો દિવસ સરળતાવાળો બની શકે. રાજકીય ક્ષેત્રે માન, સન્માન, પ્રતિષ્ઠાની બાબતો પણ ગણી શકાય. તો આજના દિવસમાં આ પ્રકારના કાર્યો, માતા પિતાની તબિયતમાં સુધારા થવાથી દરેક પ્રકારની આનંદિત વાતાવરણ હોય. તો મિત્રો આ સમય દરમિયાન તમારા માતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરી અને માતાને જોઈતી વસ્તુ ખવડાવી અને આનંદિત અને આશીર્વાદ મેળવવા. મિત્રો આ વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં આકસ્મિક ભાગ્યની ઉન્નતિની બાબતો કહી શકાય. સાથે સાથે વ્હીલ વારસો પ્રોપર્ટી, જમીન દલાલના કાર્યોમાં સફળતા થવાથી દિવસમાં આનંદિત બની રહે. ધન રાશિના જાતકોએ પેટને લગતા પ્રોબ્લેમમાં સોલ્યુશન આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બની જશે. તો આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય અને મન ઉપર ગુસ્સો નહીં લાવવો. ક્રોધથી કંટ્રોલ રાખજો. ક્રોધ કર્યો તો સ્વભાવમાં ક્રોધ આવવાથી બીપી હાઈ અને લો થવાના ચાન્સ પણ ગણી શકાય. તો ધન રાશિના જાતકોએ ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો 8મ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ, આજનો દિવસ આકસ્મિક ધન લાભ, ગુપ્ત મંત્ર અને ગુપ્ત સાધનાથી તમારા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થશે. ઘણા સમયથી તમારી ગુપ્ત બાબતો પડેલી હોય તે આજે તમારી બહાર આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહ બની રહેશે. આકસ્મિક ધન લાભ, ઘણા સમયથી તમારી પ્રોપર્ટીનો લાભ ના મળ્યો તો આ સમય દરમિયાન તમને લાભ મળવાનો એક પણ ગણી શકાય. માટે તેના માટે તમારે હોમ રાહવે નમઃના મંત્ર કરો, પિતૃદેવના આશીર્વાદ લેવા. ઓમ પિતૃદેવતાભ્યો નમઃ. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત કરી શકાય. આ સમય દરમિયાન પત્નીનું મગજ થોડુંક ગરમ હોવાથી કોમ્પ્રોમાઇઝ કરી લેવું. સમય દરમિયાન એકબીજાના વાદ વિવાદોમાં નહીં પડવું અને કુંભ રાશિના જાતકોએ ખાવા પીવાની બાબતોમાં થોડુંક ધ્યાન રાખવું. કુંભ રાશિના જાતકોએ શનિદેવના મંદિરે જઈ અને સરસવનું તેલ ધરાવી અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું
મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, પેટને લગતા રોગોથી સાવધાની રાખવી. ઇન્ફેક્શનની બાબતો હોય તો સારા ડૉક્ટરની સલાહ લેવી. કારણ વગરના ખર્ચામાંથી બચવું અને નાણાકીય તકલીફોમાંથી બહાર આવવા માટે કોઈને નાણાં આપવા પણ નહીં ને કોઈને નાણાં લેવા પણ નહીં. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ એવા ઋણમુક્તિ બાબતો કરી શકશો. આ સમય દરમિયાન મીન રાશિના જાતકોએ માનસિક ટેન્શનોથી તમે ઘેરાયેલા હશો. મનની અંદર ક્રોધ અને આવેગથી બચજો. મનમાંથી વહેમ કાઢજો. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શનિદેવ પણ દરેક કાર્યો ડીલે કરવાથી મનમાં વહેમ ઊભો થશે. તો આ સમય દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ પ્રતિદિન 3 કરી અને દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.